જય સિયારામ વાલા મિત્રો, હું દુષ્યંત પાઠક ફરીથી આપની સેવામાં એક નવા વિડીયો સાથે હાજર છું। તો આજનો ઉપાય એ વિષયની અંદર તારીખ છે 16મી ઓગસ્ટ, વાર છે શનિવાર, પંચાંગ કહે છે કૃષ્ણ પક્ષ છે, જન્માષ્ટમીનો દિવસ છે, ભરણી નક્ષત્ર, મેષ રાશિનો ચંદ્ર, વૃદ્ધિ યોગ છે અને કર્ક રાશિનો સૂર્ય છે। તો અશુભ સમયની જો વાત કરું તો રાહુકાળ વહેલી સવારે 9:48 થી 10:14 સુધી, 10:54 સુધી, અને યમઘંટ 2:08 થી 3:44 સુધી, આ બંને અશુભ સમય છે। અશુભ સમયની અંદર કોઈ શુભ કાર્ય ન કરવું જોઈએ। પહેલી વાત, કોઈ શુભ કાર્ય કરવા માટે, કોઈ શુભ યાત્રા કરવા માટે કોઈ સારું ચોઘડિયું અથવા સારું મુહૂર્ત લેવું જોઈએ, અને એમાં અભિજીત મુહૂર્ત 12:05 થી 12:57 સુધી છે। વાલા મિત્રો, આજના ઉપાયની અંદર હું તમને કહીશ કે એક કટોરીની અંદર દૂધ અને દહીં લઈ લો। દૂધ દહીં લઈને એની અંદર ગાયના ઘીનું 1 ટીપું નાખી દો। ગાયના ઘીનું ટીપું, 3 વસ્તુ મિક્સ કરો, પોતાના શરીર ઉપર લગાડી દો। ત્યાર પછી શુદ્ધ જલથી તમે સ્નાન કરી શકો, સાથે સાથે તમે શેમ્પૂનો અથવા સાબુનો ઉપયોગ કરી શકો। આટલું કર્યા પછી તમે જ્યારે બહાર નીકળો ત્યારે પોતાના જમણા અને ડાબા પગના અંગૂઠાની નીચે સરસિયાના તેલનું તિલક કરવાનું છે। ત્યાર પછીનું કામ, જ્યારે તમે તિલક કરી લો ત્યારે એક સફેદ કાગળની અંદર કાળા તલ, 1 ચમચી કાળા તલ પોતાના પર્સમાં રાખવાના, પાકીટમાં રાખવાના। કાળા તલ ના હોય તો તમે 3 કાળા લવિંગ પણ લઈ શકો। આ બેમાંથી કોઈ પણ વસ્તુ લેશો તો એક સરખું જ છે, ચાલશે। 24 કલાક માટે પોતાની પાસે રાખવાનું છે। બીજા દિવસે વહેલી સવારે પીપળાના ઝાડના મૂળમાં અથવા કોઈ પણ દેવ મંદિરે જઈને તે પડીકી મૂકી આવવાની છે। સાયંકાળ થાય ત્યારે તમારે 27 આંકડાના ફૂલ લેવાના છે, સફેદ આંકડાના 27 ફૂલ, અને સાથે સાથે એક બુંદીનો લાડુ। આ 2 વસ્તુ લઈને શ્રી હનુમાનજી દાદાના મંદિરે જવાનું, દર્શન કરવાનું, બુંદીનો લાડુ મૂકી દેવાનો। 27 ફૂલ સાંજના ટાઈમે મૂકવાના। હનુમાનજી દાદા આગળ એક હનુમાન ચાલીસાનો પાઠ કરવાનો, ઘરે આવવાનું, અને ત્યાર પછી શ્રી પશ્ચિમ દિશા તરફ મુખ રાખી એક હનુમાન ચાલીસાનો પાઠ, કાગભૂષણજીનો રામાયણજીનો પાઠ હનુમાનજી દાદાને અર્પણ કરવાનો છે। સમયની અનુકૂળતા હોય તો કાગભૂષણજીનો રામાયણનો પાઠ તો કરવાનો જ, પણ સાથે સાથે સુંદરકાંડ કરવાનો। રાત્રે સૂતી વખતે પોતાની જ પથારીમાં પલાઠી વાળીને બેસી જવાનું। ઓમ કૃષ્ણાય વાસુદેવાય હરે પરમાત્મને પ્રણત ક્લેશ નાશાય ગોવિંદાય નમો નમઃ, આ મંત્ર યથાશક્તિ બોલવાનો। આ હતું રેગ્યુલર બધાના માટેનો ઉપાય। હવે જેનો જન્મ દિવસ 16મી ઓગસ્ટને શનિવારે આવ્યા છે તેવા મારા મિત્રોએ પહેલા તો એ બધાને જ હેપી બર્થડે ટુ યુ, જન્મદિવસની શુભકામના। એવા મિત્રોએ સવારે મેં કહ્યું તે પ્રમાણે સ્નાન કરવાનું, મેં કહ્યું તે પ્રમાણે પગમાં તિલક કરવાનું, અને ત્યાર પછી સંધ્યાકાળે હનુમાનજીના મંદિરે દર્શન કરવા જવાનું। દર્શન કરીને આવો એટલે તમારે ફરસાણ બજારમાંથી લેવાનું અને નાના બાળકોને ફરસાણ વેચવાનું છે। ફરસાણ તમારી ઈચ્છા મુજબ, તમારી શક્તિ પ્રમાણે। જે લોકોની મેરેજ એનિવર્સરી 16 ઓગસ્ટ અને શનિવારે છે તેવા મારા મિત્રોએ સવારે ઉઠવાનું, સ્નાન કરીને પોતાની માતાના ચરણ સ્પર્શ કરવાના। આટલું કાર્ય થઈ ગયા પછી જો શક્ય હોય તો નિરાધાર લોકો જે હોય તેવા લોકોને 1 અથવા 2 વ્યક્તિને ભોજન આપવાનું છે, અથવા અનાથાલયમાં જો તમે દાન કરશો તો પણ ચાલશે। તમારા ઘરની નજીક કોઈ આવે
ગરીબ વ્યક્તિ એને જમાડી દેશો તોય ચાલશે. બસ માત્ર આટલો ઉપાય કરી દો, ભગવાનની કૃપાથી આખું વર્ષ આનંદ સહિત તમારું પસાર થશે. વાલા મિત્રો, મારા બધા જ વિડીયો યુટ્યુબ પર, ઇન્સ્ટાગ્રામ પર, ફેસબુક પર હોય છે. દુષ્યંત પાઠકને સર્ચ કરજો એટલે તમને વિડીયો મળી જશે અને તમે ઉપાય કરજો. બે હાથ જોડીને હૃદયથી એક વિનંતી કરું છું કે મારા વિડીયોને જેટલો થાય એટલો શેર કરો, બને એટલો શેર કરો. કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ સુધી આ વિડીયો પહોંચી જશે અને એ જો ઉપાય કરશે તો ભગવાન એના પર કૃપા કરશે, એનો સમય બદલાશે, તમને મને શ્રેય મળશે. બીજી કોઈ આશા અપેક્ષા છે નહીં. બીજું આ કોઈ જાદુ નથી. સતત જ્યારે નિરંતર આ પ્રયોગ કરવામાં આવે ને ત્યારે ગ્રહો બેલેન્સ થાય છે અને એવું આ છેલ્લા 4 મહિનાની અંદર અનેક લોકોએ મને કહ્યું. લોકોને અનુભવ થયો. એ અનુભવ લોકો મને ફોન કરીને કહે છે કે અમારા આટલા કામ થયા, અમને આ શાંતિ મળી, અમે આ સંઘર્ષમાંથી છૂટ્યા. તો એ બધી ભગવાનની કૃપા છે. મારી પાસે કશું છે નહીં. હું માત્ર માર્ગ જાણું છું ને હું માર્ગ બતાવું છું. તો વાલા મિત્રો, નવા વિડીયોમાં ફરીથી મળીશ. ત્યાં સુધી આપ સૌને જય સિયારામ, આપના પરિવારને પણ જય સિયારામ અને જન્માષ્ટમીની આપ સૌને ખૂબ ખૂબ શુભકામના. ભગવાન કૃષ્ણ, ભગવાન ઠાકોર આપના પર ને આપના પરિવાર પર રાજી રહે, એ જ પ્રાર્થના સાથે જય સિયારામ.